નજર કરીએ વિગતવાર સમાચાર પર તો મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળાએ આપઘાત કર્યો છે। જીત પાબારીએ રાજકોટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। નવેમ્બર 2024માં પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ હતી। માલવિયા નગર પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી તો ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી અને રાજકોટ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। માલવિયા નગર પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। તો ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। જીત પાબારીએ રાજકોટમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ। નવેમ્બર 2024માં પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેવું પણ સામે આવ્યું છે। લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થઈ હતી। તો માલવિયા નગર પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી। ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળાએ આપઘાત કર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ સાથે જ વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેચા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધનંજય, ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા એટલે કે જીત પાબારીએ આપઘાત કર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો, શું વધુ અપડેટ્સ? જી કૃપા, જે રીતે વાત કરીએ તો જે જાણીતા જે ટેસ્ટ મેચના ક્રિકેટર છે ચેતેશ્વર પૂજારા, તેના શાળા છે જીત પાબારી, તેમના આજે જેમાં નિવાસ સ્થાને જે નૂતન નગરમાં આવેલું છે ત્યાં કોઈ અગમ્ય કારણોસર કહેવાય કે આપઘાત કરી દીધો છે। ગળા ફાંસો ખાઈને તે મોતને વહાલું કર્યું છે। ત્યારે સમગ્ર ઘટના જ્યારે પરિવાર સામે આવતા પરિવાર દ્વારા જે મૃતદેહને છે કહેવાય કે તાત્કાલિક જે રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યો છે, પણ હાલના જે આ ફરજ પરના તબીબો છે તેમના દ્વારા ચેતેશ્વર પૂજારાના જે શાળા જીત પાબારી છે તેને મૃત જાહેર કરવામાં આવ્યા છે। આ ક્યાંક ને ક્યાંક એવી પણ વિગત સામે આવી રહી છે કે જે રીતે આજથી વર્ષ દિવસ પહેલા જ જે 8 તારીખે 26 તારીખે છે ત્યારે તેમના જે ફિયાન્સી હતા તેમના દ્વારા તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારે આજે એ ઘટનાને વર્ષ દિવસ પૂર્ણ થતા ક્યાંક ને ક્યાંક આ જે જીત પાબારી છે તેમના દ્વારા જે ગળા ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો છે। હાલ પોલીસ છે કહેવાય કે તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે જીત પાબારી આપઘાત કર્યો છે તે ક્યાંક ને ક્યાંક જે મોટા પૈસા છે કે કોઈ પણ એક જે કહેવાય કે સટ્ટો રમ્યા છે કે કોઈ જુગારમાં હાર્યા હોય તેના કારણે પણ ડિપ્રેશનમાં હતા અને તેથી તેમને આપઘાત કર્યો તેવું પણ સામે આવ્યું છે। પણ હાલ જે કહેવાય તથ્ય કોઈ વાત નથી કે આ રીતે તેમને આપઘાત શું કારણથી કર્યો। સમગ્ર મામલે છે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને શું કારણથી આપઘાત કર્યો તેનું કવાયત હાથ ધરી છે કારણ શોધવા માટે। ત્યારે ક્યાંક પરિવારમાં પણ જો અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, સાથે બધા રાજકોટનું મીડિયા પણ છે તે પણ અત્યારે રાજકોટની જે વોકાર્ડ હોસ્પિટલ છે ત્યાં અત્યારે ઉપસ્થિત છે। બિલકુલ, આપઘાત કર્યો હોવાની જ વિગતો પ્રાપ્ત થઈ છે। આપઘાત કેટલા વાગે કર્યો તેને લઈને કોઈ અપડેટ સામે આવી છે? જી કૃપા, જે રીતે વાત કરીએ તો સવારથી બપોરના સમયગાળાની વચ્ચે કહેવાય કે તેમના નિવાસ સ્થાને તેમને ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। કેટલા વાગે ચોક્કસ કોઈ કારણ ચોક્કસ ટાઈમ નથી આવ્યો કે આટલા વાગે તેમને આપઘાત કર્યો છે। હાલ સુસાઇડ નોટ મળી છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે, કારણ કે પોલીસ છે તે તપાસનો ધમધમાટ કરી શરૂ કર્યો છે। સાથે જ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ શરૂ કરી છે અને આમાં કોઈ પણ એક પગલું છે કહેવાય કે બાકી ના રહી જાય તે માટે અત્યારે પોલીસે ખાનગી રાહે પણ પૂછતાછ શરૂ કરી છે। ક્યાંક ને ક્યાંક આપઘાતનું કારણ છે તે હજી અકબંધ છે, પણ આપઘાત શું કારણથી કર્યું અને તેમાં શું પરિબળો કામ કરતા હતા તે બાબત અત્યારે હાલ પોલીસે તપાસ કરી રહી છે। બિલકુલ, પરિવારજનોની કે મિત્ર વર્તુળમાંથી કોઈ પ્રતિક્રિયા? મિત્ર વર્તુળ અને જે પરિવાર છે તેમાં એકદમ શોકનો માહોલ છે કૃપા, કારણ કે જે રીતે જીત પાબારી છે તે એક પારિવારિક માહોલ વચ્ચે રહેનાર વ્યક્તિ હતા અને જે જાણીતા ક્રિકેટર છે ચેતેશ્વર પૂજારા તેમના શાળા હતા, જેથી તેમની નામના પણ રાજકોટમાં સારી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક જે આવી ઘટના બનતા પરિવારમાં એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિવાર પણ એક કહેવાય કે ઉમદા લાગણી એકલી થઈ રહી છે, કારણ કે જે રીતે જીત પાબારી છે તે જુવાનજો દીકરો જે આવી રીતે મોતને વહાલું કરતો હોય ગળા ફાંસો ખાય ત્યારે પરિવારમાં પણ કરેરાટી માચી છે અને ત્યારે હાલ પરિવાર પણ અત્યારે કોઈ મીડિયા સામે કઈ નિવેદન સામે નથી આવ્યું, પણ એવું પણ વાત સામે આવી રહી છે કે થોડા સમય બાદ જે કહેવાય કે પરિવાર મૃતદેહ ત્યારે મળશે પરિવારને ત્યારે જે કહેવાય કે મીડિયા સાથે બ્રીફ કરશે। પણ હાલ હજી સુધી કોઈ એવું ચોક્કસ કારણ નથી આવ્યું કે પરિવારનું નિવેદન નથી આવ્યું કે આ કારણથી જીત પાબારીએ આપઘાત કર્યો હોય કૃપા।
બિલકુલ બિલકુલ ધનંજય, તમામ માહિતી બદલ આપનો આભાર. તો પોલીસની ટીમ હાલ હોસ્પિટલ પહોંચી છે અને તપાસ કરી રહી છે. પરિવારજનોની હજુ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી અને આપઘાત કર્યું કે તેને લઈને કોઈ સુસાઇડ ડોટ પણ હજુ મળી નથી. આ અંગે આપઘાતનું કારણ જે છે તે હાલમાં અકબંધ છે.